એમ તો આપણા બધા યુવાનો ભાઈઓ બહેનો બધા ખૂબ સજગ અને સાવધાન છે, રોજની કથા સાંભળે છે, હિંમતથી હરિ આજ્ઞાનું પાલન કરે છે. પણ આજના યુગની આ ટેકનોલોજીકલ જે ભેટ છે ને, મોબાઈલ, યુટ્યુબ, એ બચારાના ચાંદણી ખાઈ જાય છે, મારી નાખે છે. મારા વાલા દીકરાઓને આ યુટ્યુબ નામનો, મોબાઈલ નામનો રાક્ષસ રોજ ધોકાવે છે. એની આંખો બગાડે છે, મન બગાડે છે અને ઘણું બગાડે છે. બચારો રડે છે, દુઃખી થાય છે, પાછો વળી મોબાઈલ હાથમાં હોવાથી વળી બચારો લલચાઈ જાય છે અને વળી લોભામણી જાહેરાતોમાં ને એમાં તેમાં પડે, બગડે, ચાંદરાને બાળે ટાળે અને દુઃખી થાય, પસ્તાય. પાછો હારો તે વળી નિષ્કપટ થાય અને પ્રાયચિત માગે છે. ઘણા તો એવા છે નિષ્કપટ થઈ શકતા નથી, પ્રાયચિત માગી શકતા નથી અને એમનામ શ્રેષ્ઠ અને સારા સત્સંગી તરીકે પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા માગે છે. એ તો હાવ મરેલા જ સમજજો, એને જીવતા સમજતા નહીં. એવાનું કોઈ કાળે કલ્યાણ થવાનું નથી. અને એમ માનતા હોય એ દીકરાઓ કે આપણે કીધા વગર સુધરી જાઉં, વાતમાં હું માલ છે, તો સ્વામિનારાયણ ભગવાન શું કામ કે નિષ્કપટ થાયજો ને પ્રાયચિત લેજો? જો એમનામ સુધરી જવાતું હોત તો. એવા એને મન રમાડે છે, એવી માયા એને ચડી ગઈ છે, એવો દગો એની સાથે થઈ રહ્યો છે કે એની કાંઈ આમ કલ્પના નહીં. પણ હવે મૂર્ખને, અજ્ઞાનીને, અહંકારીને, માનીને કાંઈ સમજાતું નથી. રોજ માર ખાય છે તોય મોટાને શરણે જવાતું નથી, નિષ્કપટ થવાતું નથી, જેવું છે એવું કહેવાતું નથી, પ્રાયચિત લેવાતું નથી. મારા બેટાને ધામમાં જવું છે, ભગવાનને પામવું છે. હાજ તેરીકી, આ તો કઈ જાતનો ધંધો છે માર ખાય એવો. માટે સાવધાન, સાવધાન. બચવા માટે ભગવાનના ભક્તો સંતોને શરણે બે હાથ જોડીને જવું જ જોઈએ. માન રાખે મોક્ષ થાય નહીં, માન રાખે કપટ થાય, દંભ થાય, પાખંડ થાય અને ખોટે ખોટા મોટા રહેવાય, આટલું માન રાખે થાય. પણ માન રાખે ભગવાન મળે નહીં, મોક્ષ થાય નહીં, કોઈ રીતે જીવનું સારું થાય નહીં. કાળજામ લખી રાખો આ વાત.